આજ રોજ અત્યારે ગત રોજ છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ગંભીરપુરા ગામ ખાતે બ્લોક વિસ્તાર કે લીજ વિસ્તારમાં એક બાળકીનું રમત દરમિયાન આકસ્મિક રીતે દુઃખદ અવસાન થયેલું છે, જેના કારણે આજરોજ એ બાબતે સ્થળ તપાસ માટે આવેલા છે, જેમાં જે કંઈ પણ કારણોસર ઘટના ઘટી છે અને જો લીઝના નિયમ અનુસાર જેને ખાણકામ નહીં કર્યું હોય તો એ બાબતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આજે જે બ્લોકો છે સાહેબ, એમાં શું તમારી તપાસ અત્યારે બ્લોકની માપણી કરેલી છે, એના હદ વિસ્તારની બહાર કોઈ ખાણકામ થયેલું છે કેમ અને ઊંડાઈ કેટલી છે, એના નિયમ અનુસાર એને ઊંડાઈને ધ્યાને રાખીને ખાણકામ કરેલું છે કેમ તેની તપાસ હાથ ધરેલી છે. મારું નામ વિજય વસાવા, માઇન સુપરવાઇઝર, છોટાઉદેપુર ભૂસ્તરશાસ્ત્રી કચેરી. આજરોજ તારીખ 14/1/2026 મકર સંક્રાંતિના દિવસે જે બાળકી ખાડામાં પડી નદીના પટમાં અને મૃત્યુ પામેલ અને જે ઘટના જે બની છે એ બહુ દુઃખદ બની છે અને આવું ન થવું જોઈએ. અને આ રેતી માફિયાના લીધે થાય છે, માટે રેતીના અમુક નિયમો હોય છે કે એના માપથી રેતી ખોદાય, પણ અતિ વધારે પડતું લોડ કરીને રેતી લઈ જાય અને વધારે પડતી ઊંડાણમાં કરે અને એ બધું કરવાથી નુકસાન તો થાય જ છે. આમ જનતા તો ગમે તે રીતે જાય, ગમે તે વાટે જાય, ગમે ત્યાં પડી બી જાય, મરી બી જાય, પણ આટલું ઊંડું ખોદવું એ ખનિજ ખાતાને બી ધ્યાન રાખવું જોઈએ કે આટલું બધું ઊંડું ખોદવું તો રેતીવાળા લોકોને કહેવું જોઈએ કે આટલું બધું ઊંડું ના ખોદવું જોઈએ, માપનું હોવું જોઈએ. પરંતુ છતાંય વાંધા નહીં, ખોદ્યું, પરંતુ જો જેને જે ખોદ્યું હોય, જે લીજ માફક હોય, એને અમારે જરૂર છે પાર્ટીની કે અત્યારે અમારી જે દીકરી મરણ પામી છે એનું અત્યારે અમે અગ્નિદાહ કરીને આવ્યા છે અને ગ્રામજનોને અમે કીધું છે કે જે વસ્તુ બની અને અત્યારે જે બની છે એનો અમને કંઈ વાંધો નથી, જે બનવા બની જ ગયો હવે કુદરતના ખોળે જે થઈ ગયું તો થઈ ગયું, પણ હવે પછી અમારા ગામમાંથી આજે જે દીકરીઓ જે મરી છે ને એ લોકો તો લીઝનો રસ્તો આપેલ છે અને એ જે લોકો જે રસ્તો ના એ બોલ્યો એ લોકોને જે બન્યું છે ને ભાઈ, એ તો બનવા તો બની જ ગયું છે, બરોબર છે, પણ કોની લીઝમાં એ પોરબંદરના કોઈ ભાઈ છે ચિરાગ ચિમલા ઠક્કર, એમની લીઝમાં પડી દીકરી અને મરણ પામી છે. પરંતુ અત્યારે અમારા ગામની કોઈ બીજી વ્યક્તિ પડે આ તો રાતોરાત સમાધાન કરી દીધું છે ભાઈ, અમને વાંધો નથી એનો, એ તો બોલવા બોલીશ, પરંતુ અમારા ગામની બીજી દીકરી પડશે તેનું શું થશે? તમારી શું માંગ? અમારી માંગ કે 4 ખેતરનો રસ્તો આપી દે, લોકો 4 ખેતરમાં રસ્તો આપી દે અને આ લોકો માફિયાઓ કાઢેલી જાય રસ્તો રેતી, પણ એ રસ્તો બંધ થવો જોઈએ. 4 ખેતરના લોકો કમાય અને આખું ગામ ધૂળ ખાય. રીત તો ઘૂંટણવાળમાં આવે છે, અમારા નહીં આવતી, છતાંય પણ રસ્તો અમારા ગામના લોકો આપેલો છે, એ રસ્તો સદંતર બંધ થવો જોઈએ. અને 4-5 દિવસ પૂર્વે કીધું એ ભાઈને. મારું નામ સુરેશભાઈ શંકરભાઈ રાઠવા, ગંભીરપુરા. છોટાઉદેપુર જિલ્લો, પાવીજેતપુર તાલુકો, પોસ્ટ ડુંગરવાડ, ગ્રામ પંચાયત છે ને ડુંગરવાડ, ગંભીરપુરા. ગંભીરપુરાની અંદર લીઝ ચાલતો નહીં, ઘૂંટણવનની અંદર લીઝ ચાલે છે, રસ્તો ગંભીરપુરામાં કાઢેલ છે. એની અંદર અમારે છે ને એક 13 વર્ષની બાળકીનું આકસ્મિક મૃત્યુ થઈ ગયું છે. ખાડો ઊંડો ખોદવાથી રેતી માફિયાઓ છે ને એમના નિયમ કરતા 15 ફૂટ જેવું ખોદી નાખ્યું છે. એમાં બાળકી રમતા રમતા ગઈ, અંદર પડી જવાથી એનું આકસ્મિક મૃત્યુ થઈ ગયું છે. એમાં છે ને આ લીઝ જે બ્લોક ખરો ને એમનું નામ છે ચિરાગભાઈ ચિમલાલ ઠકરાર, એમનો આ બ્લોક છે. એમાં બાળકીનું આકસ્મિક મૃત્યુ થઈ ગયું અંદર. એમાં અમારે એવું છે કે અમે ના પાડીએ છીએ આ બાજુ રસ્તો નહીં લઈ જશો. લીઝ બ્લોક ચાલે છે એ ઘોડાણ ગ્રામ પંચાયતની છે, અમારા ડુંગર ગ્રામ પંચાયત નહીં. અમે ના પાડીએ છીએ કે રસ્તો તમે એ બાજુ કાઢો,
તે બી આ બાજુ કાઢે છે. અને તોય છતાં આ બાજુ કરવાથી આ પ્રોબ્લેમ બને છે. ગામમાં અમારી સ્કૂલ બાજુમાં જ છે, તો એમાં નાના બાળકો છે ને સ્કૂલે જાય છે, ત્યારે આ ધાયવાવાળા જાય અને બે ભામ ચલાવે છે. અને ત્યારે કોઈ આ એક બનાવ તો બની ગયો, બીજી વાર કોઈ બનાવ કોઈ એક્સિડન્ટ કરીને જતો રહેશે, કોઈ બાળકનું આકસ્મિક એક્સિડન્ટમાં મૃત્યુ પામશે, ગમે તે થશે, તો આનું જવાબદાર કોણ છે? તંત્ર કોઈ જવાબદારી લેશે ના? પોલીસ વાળા કોઈ કઈ કહેવા નહીં, ને ખનીજ વાળા કહે છે તે બી કોઈ લેતા નહીં. આ લોકો તંત્ર જવાબદારી લેશે એ કોણ લેશે? એ અમારી માંગણી છે. અહીંયા તમારું શું નામ? મારું નામ છે રાકેશભાઈ રાઠવા, ગામ ગંભીરપુરા. છોટાઉદેપુર જિલ્લાના અંદર તાલુકા જેતપુર પાવી એની અંદર ગંભીરપુરા ગામ આવેલું છે. એની અંદર લીજ નહીં બ્લોક છે. બ્લોકની અંદર છે ને એ રેતી માફિયાઓ છે ને અહીંથી ખાડા વધારે પાડી દીધા છે ને એમના માપ વગરના છે ને ઊંડા બહુ 12 થી 13 ફૂટના ઊંડા કે 14 ફૂટના ઊંડા ખોદેલા છે. અને આપણે બધા ગામવાળા જઈએ ને તો કહે છે કે અમારી જે પરવાનગી છે ને એ અમે એની પ્રમાણે ખોદીએ છીએ, પણ મતલબ છે ને બહુ ઊંડું ખોદે છે. અને અમારે છેલ્લા અહીંથીના ગામવાળા છે ને ગમે તે કહીએ કહો તો છોકરા ને અમારે અહીં સ્કૂલ છે બરોબર, જોડે નજીકમાં જ રસ્તો નીકળે, એની જોડે સ્કૂલ છે, એની પાસે જ રસ્તો નીકળે છે. એમાં છે ને છોકરા બી અહીંથી સ્કૂલમાં અવર જવર કરે છે ને એવું તેવું. એની જવાબદારી કોણ લેશે? કોઈક દિવસ તો છોકરા અવર જવર કરતા બી કશું બી થયું તો કોને એની જવાબદારી લેશે? હવે ખાન ખનીજ વાળાને 2 થી 3 વાર અમે બોલાવ્યા, પણ એ છે ને એમનું રીતે આવે ખરા, પણ એમને કેવી રીતે કે એમનું માપણી કરે, પણ અમને હરખું જવાબ નહીં હાલતા. અને અહીં બ્લોક વાળા બી હરખો જવાબ નહીં હાલતા કે અમારું આ તો અમુક બ્લોક છે ને અમુક કોઈનો છે. અમે 2 દિવસથી અમે પૂછીએ છીએ કે મેં કીધી છોકરી તો કોનું નામ છે, શું છે, કોઈ હરખો જવાબ નહીં હાલતા. અને જે આ છોકરીના પિતા છે ને એમને બહુ કેવું કે બહુ આપઘાત જેવું એમને તો જે થયું તે ભગવાને જે થયું એ તો દિલગીત એમનું લીજ વાળા કોઈ અત્યાર સુધી છે ને એની લીજ વાળા નહીં પૂછ્યું ને કે બ્લોક વાળા પૂછ્યું અમને, કે પછી ખાન ખનીજ વાળા નહીં પૂછ્યું અત્યાર સુધી. હવે એ ભાઈની વેદના તો અમે જ જાણીએ છીએ અને અમારી વેદના બી અમે જ જાણીએ છીએ. હવે એ ભાઈ ગમે એમ કરી લીજને માલિકની ચિરાગભાઈ ચિમનલાલ ઠક્કર એવું કંઈક છે નામ. અને ફોન કર્યો અમે કાલથી ફોન કર્યો છે, પણ હજુ એ ભાઈ નહીં દેખાયા તો પછી કોઈ એમના કોઈ નિવારા કોઈ નહીં. એમનું તમારે શું માંગ છે? અમારે બસ કશું નહીં, અહીં લીજ જ બંધ હોવી જોઈએ. અને ઘૂંટણવડના બ્લોક છે બરોબર, અને અમારા ગામમાં રસ્તો છે, અમારે અહીં રસ્તો નહીં આપવો એટલું જ છે અમારી માંગ. રસ્તો બંધ જોઈએ અમારે, બીજું કશું નહીં. છોકરી આપતી જે એમનું કોઈ એમનું વળતર આપે કે નહીં આપે હવે કોઈ નક્કી કહેવાય નહીં. શું નામ છે? રાઠવા શૈલેષભાઈ ગોવિંદભાઈ, શું હતું તમારું? ડેપ્યુટી સર.